મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત। જય માતા દી। પ્રેમથી બોલો સંતોષી માતા કી જય। આજે શુક્રવારના દિવસે તમે સંતોષી માતાની વ્રત કથા સાંભળો। એક બુઢિયા હતી અને તેના 7 દીકરા હતા। 6 દીકરા કમાતા હતા અને એક દીકરો નકામો હતો। બુઢિયા માં 6 દીકરાઓ માટે રસોઈ બનાવતી, ખાણું ખવડાવતી અને પછી જે કંઈ બચતું તે 7મા દીકરાને આપી દેતી। પરંતુ તે ખૂબ ભોળો હતો, મનમાં કંઈ વિચારતો ન હતો। એક દિવસ તે પોતાની વહુને બોલ્યો, જો મારી માં મને કેટલો પ્રેમ કરે છે। વહુ બોલી, શા માટે નહીં? બધાનું જૂઠું બચેલું તને ખવડાવે છે। તે બોલ્યો, શું એવું પણ થઈ શકે? હું જ્યાં સુધી મારી આંખોથી ન જોઉં ત્યાં સુધી માની શકું નહીં। વહુએ હસીને કહ્યું, જોઈ લેશો તો જ માનશો। કેટલાક દિવસો પછી મોટો તહેવાર આવ્યો। ઘરમાં 7 પ્રકારનું ભોજન અને ચૂરમાના લાડુ બન્યા। તે પરીક્ષણ કરવા માટે માથાના દુખાવાનું બહાનું કરીને પાતળું કપડું માથે ઓઢીને રસોડામાં સૂઈ ગયો અને કપડામાંથી બધું જોતો રહ્યો। 6 ભાઈઓ ભોજન કરવા આવ્યા। તેણે જોયું કે માએ તેમના માટે સુંદર સુંદર આસન બિહાવ્યા, 7 પ્રકારની રસોઈ પીરસી। તે આગ્રહ કરીને ખવડાવતી રહી। તે જોતો રહ્યો। 6 ભાઈઓ ભોજન કરીને ઉઠ્યા ત્યારે માએ તેમની જૂઠી થાળીઓમાંથી લાડુના ટુકડા ઉપાડીને એક લાડુ બનાવ્યો। જૂઠન સાફ કરીને બુઢિયા માએ પોકાર કર્યો, ઉઠ બેટા, 6 ભાઈઓ ભોજન કરી ગયા, હવે તું જ બાકી છે, ઉઠ અને તું ક્યારે ખાઈશ? તે બોલ્યો, માં, મારે ભોજન નથી કરવું, હું પરદેશ જાઉં છું। માએ કહ્યું, કાલે જાય તો આજે જ જા। તે બોલ્યો, હા હા, આજે જ જાઉં છું। આમ કહીને તે ઘરેથી નીકળી ગયો। ચાલતા ચાલતા તેને વહુની યાદ આવી। તે ગૌશાળામાં ગોવાળ થાપી રહી હતી। તે તેની પાસે જઈને બોલ્યો, મારી પાસે તો કંઈ નથી, આ આંગળીની વીંટી છે, તે લઈ લે અને તારી કોઈ નિશાની મને આપ। વહુ બોલી, મારી પાસે શું છે? આ ગોવાળથી ભરેલો હાથ છે। આમ કહીને તેણે તેની પીઠ પર ગોવાળના હાથની થાપ મારી અને તે ચાલી નીકળ્યો। ચાલતા ચાલતા તે દૂરના દેશમાં પહોંચ્યો। ત્યાં એક સાહુકારની દુકાન હતી। તે ત્યાં જઈને બોલ્યો, ભાઈ, મને નોકરીએ રાખો। સાહુકારને નોકરની જરૂર હતી। સાહુકારે તેને કહ્યું, તું નોકરીએ રહી જા। છોકરાએ પૂછ્યું, પગાર શું હશે? સાહુકારે કહ્યું, કામ જોઈને દામ મળશે। સાહુકારની નોકરી મળી ગઈ। તે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નોકરી કરવા લાગ્યો। થોડા દિવસોમાં દુકાનનું લેનદેન, હિસાબ કિતાબ, ગ્રાહકોને માલ વેચવાનું બધું કામ કરવા લાગ્યો। સાહુકારના 7-8 નોકરો હતા। તેઓ બધા ચક્કર ખાવા લાગ્યા કે આ નવો નોકર બહુ હોશિયાર બની ગયો છે। શેઠે પણ કામ જોયું અને 3 મહિનામાં જ તેને નફાનો ભાગીદાર બનાવી દીધો। 12 વર્ષમાં તે નામી શેઠ બની ગયો અને માલિકે બધો વેપાર તેના પર છોડીને બહાર ચાલ્યો ગયો। હવે વહુ પર શું વીતી તે સાંભળો। સાસુ સસરા તેને દુઃખ આપવા લાગ્યા। ઘરનું બધું કામ કરાવીને તેને લાકડા લેવા જંગલમાં મોકલતા। આ દરમિયાન ઘરની રોટીના લોટમાંથી નીકળતી ભૂસીની રોટી બનાવીને તેને આપવામાં આવતી અને તૂટેલા નાળિયેરની નરેલીમાં પાણી। આમ દિવસો પસાર થતા રહ્યા। એક દિવસ તે લાકડા લેવા જતી હતી ત્યારે રસ્તામાં ઘણી સ્ત્રીઓ સંતોષી માતાનું વ્રત કરતી દેખાઈ। તે ત્યાં ઊભી રહીને બોલી, બહેનો, તમે કયા દેવતાનું વ્રત કરો છો અને તેનાથી શું ફળ મળે છે? આ વ્રત કરવાની શી રીત છે? જો તમે મને આ વ્રતનો વિધાન સમજાવશો તો હું તમારો ખૂબ ઉપકાર માનીશ। ત્યારે તેમાંથી એક સ્ત્રી બોલી, સાંભળ, આ સંતોષી માતાનું વ્રત છે। આ વ્રત કરવાથી ગરીબી અને દરિદ્રતાનો નાશ થાય છે, લક્ષ્મી આવે છે, મનની ચિંતાઓ દૂર થાય છે, ઘરમાં સુખ થવાથી મનને પ્રસન્નતા અને શાંતિ મળે છે, નિપુત્રીને પુત્ર મળે છે, પ્રિયતમ બહાર ગયો હોય તો તે ઝડપથી આવે છે, કુંવારી કન્યાને મનપસંદ વર મળે છે, રાજદ્વારમાં ઘણા દિવસથી ચાલતો મુકદ્દમો પણ ખતમ થાય છે, કલેશની નિવૃત્તિ થાય, સુખશાંતિ થાય, ઘરમાં ધન જમા થાય, પૈસા જાયદાદનો લાભ થાય અને મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બધું સંતોષી માતાની કૃપાથી પૂરું થાય છે। સ્ત્રીએ કહ્યું, 1.25 આનાનું ગોળચણા લેવું, ઈચ્છા હોય તો 5.25 આનાનું લેવું કે પછી 1 રૂપિયાનું પણ લઈ શકાય, સગવડ પ્રમાણે। બિનજરૂરી તકલીફ વગર
શ્રદ્ધા અને પ્રેમથી જેટલું બને તેટલું સવાયું લેવું. 5.25 પૈસાથી 5.25 આના કે તેથી પણ વધુ શક્તિ અને ભક્તિ પ્રમાણે લઈ લેવું. દર શુક્રવારે નિરાહાર રહીને કથા કહેવી અને સાંભળવી. આ દરમિયાન ક્રમ ન તૂટે, નિયમિત રીતે નિયમનું પાલન કરવું. સાંભળનાર કોઈ ન મળે તો ઘીનો દીવો પ્રગટાવીને તેની સામે પાણીનું પાત્ર રાખીને કથા કહેવી, પરંતુ નિયમ ન તૂટે. જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી નિયમનું પાલન કરવું અને કાર્ય સિદ્ધ થયા પછી વ્રતનું ઉદ્યાપન કરવું. 3 મહિનામાં માતા ફળ આપે છે. જો કોઈના ગ્રહ ખોટા હોય તો પણ માતા 1 વર્ષમાં અવશ્ય કાર્ય સિદ્ધ કરે છે. કાર્ય સિદ્ધ થયા પછી જ ઉદ્યાપન કરવું, વચ્ચે નહીં. ઉદ્યાપનમાં આઈ શેર આટાનું ખાજા, તેના પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું. 8 છોકરાઓને ભોજન કરાવવું. જ્યાં સુધી મળે ત્યાં સુધી દેવર, જેઠ, ભાઈ, બંધુ, કુટુંબના છોકરાઓ લેવા. ન મળે તો સગાંપડોશીઓના છોકરાઓ બોલાવવા. તેમને ભોજન કરાવીને યથાશક્તિ દક્ષિણા આપવી અને માતાનો નિયમ પૂરો કરવો. તે દિવસે ઘરમાં કોઈ ખાટું ન બનાવવું. આ બધું સાંભળીને બુઢિયાની વહુ ત્યાંથી ચાલી નીકળી. રસ્તામાં લાકડાનું ભારણ વેચી દીધું અને તે પૈસાથી ગોળચણા લઈને માતાના વ્રતની તૈયારી કરવા લાગી. આગળ ચાલી અને સામે મંદિર જોવા મળ્યું. આ સાંભળીને તે માતાના મંદિરમાં જઈને માતાના ચરણોમાં લોટવા લાગી. પછી તે માતાને વિનંતી કરવા લાગી, હે માં, હું નિપટ મૂર્ખ છું. વ્રતના નિયમોનું કંઈ જાણું નથી. હું ખૂબ દુઃખી છું. હે માતા જગજનની, મારું દુઃખ દૂર કરો. હું તમારી શરણમાં છું. માતાને દયા આવી. એક શુક્રવાર પસાર થયો કે બીજા શુક્રવારે જ તેના પતિનો પત્ર આવ્યો અને ત્રીજા શુક્રવારે તેના મોકલેલા પૈસા પણ આવી પહોંચ્યા. આ જોઈને જેઠાણી મોં ચડાવવા લાગી. આટલા દિવસોમાં આટલા પૈસા આવ્યા, આમાં શું વધારે છે? છોકરાઓ તાણા મારવા લાગ્યા કે કાકીની પાસે હવે પત્ર આવવા લાગ્યા, રૂપિયા આવવા લાગ્યા. હવે તો કાકીની ખાતર વધી જશે. હવે તો કાકી બોલાવવાથી પણ નહીં બોલે. બિચારી સરળતાથી કહેતી કે, ભાઈ, પત્ર આવશે, રૂપિયા આવશે તો આપણા બધા માટે સારું છે. આમ કહીને આંખોમાં આંસુ ભરીને સંતોષી માતાના મંદિરમાં આવીને માતેશ્વરીના ચરણોમાં પડીને રડવા લાગી. માં, મેં તમારી પાસે પૈસા નથી માગ્યા. મને પૈસાથી શું કામ છે? મને તો મારા સુહાગથી કામ છે. મને તો મારા સ્વામીના દર્શન અને સેવા જોઈએ છે. ત્યારે માતાએ પ્રસન્ન થઈને કહ્યું, જા બેટી, તારો સ્વામી આવશે. આ સાંભળીને ખુશીથી તે પાગલ થઈને ઘરે જઈને કામ કરવા લાગી. હવે સંતોષીમાં વિચાર કરવા લાગી. આ ભોળી પુત્રીને મેં કહ્યું તો કે તારો પતિ આવશે, પણ આવશે ક્યાંથી? તે તો તેને સ્વપ્નમાં પણ યાદ કરતો નથી. તેને યાદ અપાવવા તો મારે જ જવું પડશે. આમ માતા તે વૃદ્ધાના પુત્ર પાસે જઈને સ્વપ્નમાં પ્રગટ થઈને કહેવા લાગી, સાહુકારના પુત્ર સૂતો છે કે જાગતો છે? તે કહે છે, માતા, સૂતો પણ નથી, જાગતો પણ નથી, વચ્ચે જ છું. કહો શું આજ્ઞા છે? માં કહેવા લાગી, તારું ઘરબાર છે કે નહીં? તે બોલ્યો, મારું બધું જ છે. માતા, માતા પિતા ભાઈ બહેન બહુ શું કમી છે? માં બોલી, પુત્ર, તારી ઘરવાળી કષ્ટ ઉઠાવી રહી છે. મામબાપ તેને દુઃખ આપી રહ્યા છે. તે તારા માટે તરસી રહી છે. તું તેની સુધ લે. તે બોલ્યો, હા માતા, આ તો મને ખબર છે. પણ જાઉં કેવી રીતે? પરદેશની વાત છે. લેનદેનનો કોઈ હિસાબ નથી. કોઈ જવાનો રસ્તો નજરે નથી આવતો. કેવી રીતે જાઉં? માં કહેવા લાગી, મારી વાત માન. સવારે નાઈ ધોઈને સંતોષી માતાનું નામ લઈને ઘીનો દીપક પ્રગટાવીને દંડવત કરીને દુકાન પર જઈને બેસી જા. જોતા જોતા તારું લેનદેન ચૂકી જશે. જમા માલ વેચાઈ જશે. સાંજ થતા થતા ધનનો ઢગલો લાગી જશે. હવે તો તે સવારે ખૂબ જ જલ્દી ઉઠીને મિત્ર બંધુઓને પોતાના સ્વપ્નની વાત કહે છે. તેઓ બધા તેની વાત અનસુની કરીને મજાક ઉડાવવા લાગ્યા. ક્યાં સ્વપ્ન પણ સાચા હોય છે? એક વૃદ્ધ બોલ્યો, જો ભાઈ, મારી વાત માન. આમ સાચું જૂઠું કહેવાના બદલે દેવતાએ જેમ કહ્યું છે તેમ જ કર. તારું શું જાય છે? હવે વૃદ્ધની વાત માનીને તે નાઈ ધોઈને સંતોષી માતાને દંડવત કરીને ઘીનો દીપક પ્રગટાવીને દુકાન પર જઈને બેસી ગયો. થોડી વારમાં તે શું જુએ છે કે આપનારા રૂપિયા લાવ્યા, લેનારા હિસાબ લાવ્યા. કોઠીમાં ભરેલા સામાનના ખરીદદારો નગદમાં સોદા કરવા લાગ્યા.
સાંજ સુધી ધનનો ઢગલો લાગી ગયો. મનમાં માતાનું નામ લઈને પ્રસન્ન થઈને ઘર જવા માટે ઘરેણાં, કપડાં સામાન ખરીદવા લાગ્યો. અહીંના કામમાંથી નિપટીને ઘર તરફ રવાના થયો. ત્યાં બહુ બિચારી જંગલમાં લાકડા લેવા જાય છે. પરત આવતા વખતે માતાજીના મંદિર પર વિશ્રામ કરે છે. તે તો તેનું રોજ રોકાવાનું સ્થાન જ હતું. દૂર ધૂળ ઉડતી જોઈને તે માતા પાસે પૂછે છે, હે માતા, આ ધૂળ કેમ ઉડી રહી છે? માં કહે છે, હે પુત્રી, તારો પતિ આવી રહ્યો છે. હવે તું આમ કર, લાકડીઓના 3 બોજા બનાવી લે. એક નદીના કિનારે રાખ, બીજો મારા મંદિર પર અને ત્રીજો તારા માથા પર રાખ. તારા પતિને લાકડીનો ગઠ્ઠો જોઈને મોહ થશે. તે અહીં રોકાશે. નાસ્તો પાણી બનાવીને ખાઈને મને મળવા જશે. તો લાકડીનો બોજો ઉઠાવીને જા અને વચ્ચે ચોકમાં ગઠ્ઠો લાવીને 3 અવાજો જોરથી લગાવ. લો સાસુજી, લાકડીઓનો ગઠ્ઠો લાવી છું. ભૂસીની રોટલી આપો. નારિયેલના ખોપરામાં પાણી આપો. આજે કોણ મહેમાન આવ્યા છે? માની આ વાત સાંભળીને તે ખૂબ સારું માતાજી કહીને પ્રસન્ન મનથી લાકડીઓના 3 ગઠ્ઠા લઈ આવી. એક નદીના તટ પર એક માતાના મંદિર પર રાખ્યો. એટલામાં જ તે મુસાફર આવી પહોંચ્યો. સૂકી લાકડી જોઈને તેની ઈચ્છા થઈ કે હવે અહીં જ વસીએ અને ભોજન બનાવીને ખાઈ પીને ગામ જઈએ. આમ ભોજન બનાવીને વિશ્રામ કરીને ગામ તરફ ગયો. તે જ વખતે બહુ માથા પર લાકડીનો ગઠ્ઠો લઈને આવે છે. તેને આંગણમાં નાખીને જોરથી 3 અવાજ આપે છે. લો સાસુજી, લાકડીનો ગઠ્ઠો લો. ભૂસીની રોટલી આપો. નારિયેલના ખોપરામાં પાણી આપો. આજે કોણ આવ્યા છે? આ સાંભળીને તેની સાસ પોતાના આપેલા કષ્ટોને યાદ કરીને કહે છે, બહુ આમ કેમ કહે છે? તારો માલિક જ તો આવ્યો છે. બેસ, મીઠું ભાત ખાઈને કપડાં ઘરેણાં પહેર. એટલામાં અવાજ સાંભળીને તેનો સ્વામી બહાર આવે છે અને અંગૂઠી જોઈને વ્યાકુળ થઈ જાય છે. માં પાસે પૂછે છે, માં આ કોણ છે? માં કહે છે, બેટા, આ તારી બહુ છે. આજે 12 વર્ષ થયા જ્યારથી ગયો છે ત્યારથી આખા ગામમાં પશુ જેવી ભટકતી ફરે છે. કામકાજ ઘરનું કંઈ કરતી નથી. 4 વખત આવીને ખાઈ જાય છે. હવે તને જોઈને ભૂસીની રોટલી અને નારિયેલના ખોપરામાં પાણી માંગે છે. તે લજ્જિત થઈને બોલ્યો, ઠીક છે માં, મેં તેને પણ જોઈ અને તને પણ. હવે મને બીજા ઘરની ચાવી આપ તો હું તેમાં રહીશ. ઠીક છે બેટા, જેમ તારી મરજી. આ કહીને માએ ચાવીનો ગુચ્છો તેને આપ્યો. તેણે લઈને બીજા કમરાને ખોલીને બધો સામાન જમાવ્યો અને એક જ દિવસમાં ત્યાં રાજાના મહેલ જેવું ઠાઠબાઠ બની ગયું. હવે શું હતું? તે સુખ ભોગવા લાગી. એટલામાં આગલો શુક્રવાર આવ્યો. તેણે પોતાના પતિને કહ્યું, મને માતાનું ઉદ્યાપન કરવું છે. તેના પતિએ કહ્યું, ખૂબ સારું, કરી લે. પોતાની ખુશીથી આ પણ કરી લે. તુરંત જ તે ઉદ્યાપનની તૈયારી કરવા લાગી. જેઠના છોકરાને ભોજન માટે કહેવા લાગી. તેણે મંજૂર કર્યું. પણ પાછળ જેઠાણી પોતાના બાળકોને શીખવે છે, જુઓ, ભોજન વખતે બધા લોકો ખાટું માંગો જેથી તેનું ઉદ્યાપન પૂરું ન થાય. છોકરા ખાવા આવ્યા. ખીર પેટ ભરીને ખાધી. પણ વાત યાદ આવતા જ કહેવા લાગ્યા, અમને કંઈક ખાટું ખાવા આપો. ખીર ખાવી અમને ગમતી નથી. આ જોઈને અરુચિ થાય છે. બહુ કહેવા લાગી, ખાટું કોઈને આપવામાં આવશે નહીં. આ તો સંતોષી માતાનો પ્રસાદ છે. છોકરા ઉઠીને ઊભા થયા અને બોલ્યા, પૈસા લાવો. બોલી બહુ કંઈ જાણતી નહોતી. તેથી તેમને પૈસા આપી દીધા. છોકરા તુરંત જ ઉઠીને ઇમલી લઈને ખાવા લાગ્યા. આ જોઈને બહુ પર માતાએ કોપ કર્યો. રાજાના દૂત તેના પતિને પકડીને લઈ ગયા અને જેઠ જેઠાણી મનમાને ખોટા વચન કહેવા લાગ્યા. લૂંટ કરીને ધન એકઠું કરી લાવ્યો હતો. તેથી રાજાના દૂત તેને પકડીને લઈ ગયા છે. હવે બધું જાણી જશે જ્યારે જેલની રોટલી ખાશે. બહુને આ વચન સહન ન થયા. રડતી રડતી માતાના મંદિરમાં ગઈ અને બોલી, હે માતા, તમે આ શું કર્યું? હસાવીને કેમ રડાવો છો? માતા બોલી, પુત્રી, તે ઉદ્યાપન કરીને મારું વ્રત ભંગ કર્યું. આટલી જલ્દી બધી વાતો ભૂલી ગઈ. તે કહેવા લાગી, માતા, ભૂલી તો નથી. ના, કંઈ અપરાધ કર્યો છે. મને તો છોકરાઓએ ભૂલમાં નાખી દીધી. મેં ભૂલથી તેમને પૈસા આપી દીધા. મને ક્ષમા કરો માં. માં બોલી, આવી પણ ક્યાં ભૂલ થાય છે? તે બોલી, માં, મને માફ કરી દો. હું ફરી તમારું ઉદ્યાપન કરીશ.
માં બોલી, હવે ભૂલ ન કરીશ. તે બોલી, હવે ભૂલ નહીં થાય માતા. હવે કહો તેઓ કેવી રીતે આવશે? માં બોલી, જા પુત્રી, તારો માલિક તને રસ્તામાં જ આવતો મળશે. તે નીકળી રસ્તામાં પતિ આવતો મળ્યો તો તેણે પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? તે કહેવા લાગ્યો, આટલું ધન જે કમાયું છે તેનો ટેક્સ રાજાએ માંગ્યો હતો તે ભરવા ગયો હતો. તે પ્રસન્ન થઈને બોલી, સારું થયું, હવે ઘર ચાલો. કેટલાક દિવસો પછી ફરી શુક્રવાર આવ્યો તો તે બોલી, મને માતાનું ઉદ્યાપન કરવું છે. પતિએ કહ્યું, કરી લે. તે ફરી જેઠના છોકરાઓને ભોજન માટે કહેવા લાગી તો જેઠાણીએ એક બે વાતો સંભળાવી અને છોકરાઓને શીખવી દીધા કે તમે પહેલા જ ખાટું માંગી લેજો. છોકરા કહેવા લાગ્યા કે અમને ખીર ખાવી ગમતી નથી, કંઈક ખાટું ખાવા આપો. તો બહુ બોલી, ખાટું ખાવા મળશે નહીં. ખાવું હોય તો ખાઓ. આ કહીને બ્રાહ્મણોના છોકરા લાવીને ભોજન કરાવવા લાગી. યથાશક્તિ દક્ષિણાની જગ્યાએ એક એક ફળ તેમને આપ્યા. તેથી સંતોષી માતા પ્રસન્ન થઈ. માતાની કૃપા થતાં જ 9મા માસમાં તેને ચંદ્રમા જેવો સુંદર પુત્ર પ્રાપ્ત થયો. તે પુત્રને લઈને રોજ માતાજીના મંદિરે જવા લાગી. માએ વિચાર્યું કે આ રોજ આવે છે, આજે કેમ ન હું જ તેના ઘરે જાઉં, તેનો આશરો જોઉં તો સહી. આ વિચાર કરીને માતાએ ભયાનક રૂપ બનાવ્યું. ગોળ અને ચણાથી સના મુખ, ઉપરથી સૂંડ જેવા હોઠ, તેના પર માખીઓ ગુંજી રહી છે. દહેલીઝમાં પગ મૂકતા જ તેની સાસ ચીસ પાડી, જુઓ કોઈ ચૂડેલ ડાકણ આવી રહી છે, છોકરાઓ તેને ભગાડો નહીં તો કોઈને ખાઈ જશે. છોકરા ડરવા લાગ્યા. ચીસ પાડીને બારી બંધ કરવા લાગ્યા. બહુ રોશનદાનમાંથી જોઈ રહી હતી. પ્રસન્નતાથી પાગલ થઈને ચીસ પાડવા લાગી કે આજે મારી માતા મારા ઘરે આવી છે. આ કહીને બાળકને દૂધ પીવડાવવાથી હટી જાય છે. એટલામાં સાસનો ક્રોધ ફૂટી પડ્યો. તે બોલી કે તેને જોઈને કેવી ઉતાવળી થઈ જે બાળકને પટકી દીધું. એટલામાં માના પ્રતાપથી જ્યાં જુઓ ત્યાં છોકરા જ છોકરા નજરે પડવા લાગ્યા. બહુ બોલી, માં જી, હું જેનું વ્રત કરું છું આ તે સંતોષી માતા છે. આટલું કહીને ઝડપથી આખા ઘરના કિવાડ ખોલી દીધા અને બધાએ માતાના ચરણ પકડી લીધા અને વિનંતી કરી કહેવા લાગ્યા, હે માતા, અમે મૂર્ખ છીએ, અજ્ઞાની છીએ. તમારા વ્રતની વિધિ અમે જાણતા નથી. તમારું વ્રત ભંગ કરીને અમે ખૂબ મોટો અપરાધ કર્યો છે. હે માતા, બહુને જેમ ફળ આપ્યું તેમ બધાને આપો. જે કોઈ આ કથા વાંચશે કે સાંભળશે તેના બધા મનોરથ પૂર્ણ થશે. પ્રેમથી બોલો સંતોષી માતા કી જય.